નમસ્કાર મિત્રો શિક્ષક ભરતી રદ કરવા એટલે કે મોકૂફ રાખવા બાબતેના ન્યૂઝ મળ્યા છે। મિત્રો ફરી નવી તારીખ પણ છે જાહેર કરવામાં આવી છે। શું તમે પણ આ ભરતીમાં એલિજિબલ હતા અને અરજી કરી છે? તો સવારમાં એક ખરાબ સમાચાર છે એ જોવા મળી રહ્યા છે। તો શું છે અપડેટ એના પહેલાં મિત્રો જે પણ ઉમેદવારો વિદ્યા સહાયકના છે અને તેમના પીએમએલ મુદ્દેની અપડેટ નથી જોઈ તો સવારમાં એક વિડીયો મૂકેલો છે। એન્ડ મિત્રો 47,000નો પગાર સાથેની એક ભરતી આવી છે, શિક્ષક ભરતી છે, એની અપડેટ નથી જોઈ તો મિત્રો એ સાંજના 7 વાગ્યાનો વિડીયો મૂકેલો છે। તો તમામ ઉમેદવારો જરૂરથી માહિતી નિહાળે અને વેબસાઇટની એકવાર મુલાકાત લે જેથી એ લોકો એલિજિબલ છે, એ લોકો પાસ કરેલી છે, એમના પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો જરૂરથી એમાં એપ્લાય મારી શકે છે। તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે અપડેટ છે કે બ્રેકિંગ ન્યૂઝ છે કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી 2024 અન્વયે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલી છે। તો આગામી તારીખ ટૂંક સમયમાં મિત્રો જાહેર કરવામાં આવશે। સાથે મિત્રો બીજી વાત કહી દઉં કે 60,000 ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલઆરડીમાં કોમન 4 લાખ તમે જોઈ રહ્યા છો 4,38,000 જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યું છે, જ્યારે 6 લાખ લોકરક્ષક ઉમેદવારો ફોર્મ આવેલા છે। સાથે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક કેડરની ભરતીમાં શારીરિક કસોટી 8/1/2024 થી 1/3/2025 દરમિયાન યોજવાની। અહીંયા 2025 મિત્રો પહેલી તારીખથી તમે જોવા મળ્યું છે। અને પોલીસ રનિંગ પુરુષ ઉમેદવારો ગ્રાઉન્ડમાં 12-13 રાઉન્ડ અને મહિલા ઉમેદવારો 4 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે। તો આટલું તમારું પોલીસ જે જીપીઆરબી છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા માહિતી પણ આપવામાં આવી। સાથે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળામાં કંઈ નવી અપડેટ જો ઇન્ટરવ્યૂ પ્રક્રિયાની અપડેટ આવે છે મિત્રો તો તમને ટૂંક સમયમાં એની પણ માહિતી આપવામાં આવશે। બાકી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, નવા છો ચેનલ પર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય સંવિધાન।